તો ફરીવાર બધા મિત્રોનું ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર સ્વાગત છે. હાલ આપણે વિડીયો યોજનાનો લઈને આવ્યા છીએ, જેમાં જનની સુરક્ષા યોજનાની આપણે વિગતે ચર્ચા કરીશું. આ વિડીયોમાં તમને આની સંપૂર્ણ થિયરી અને અત્યાર સુધી જેટલા પણ એમપીએચડબલ્યુ, એફએસડબલ્યુ અને એસઆઈના જે પેપર લેવાના છે અને મુખ્ય સેવિકા, આ તમામમાં જેટલા પણ જનની સુરક્ષા યોજનાના જે પ્રશ્નો પૂછેલા છે એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. અને એ ઉપરાંત તરીકે આ યોજનામાંથી જેટલા પણ પ્રશ્નો બને છે એની પણ અહીં તમને માહિતી આપીશ. એટલે માની લ્યો કે તમે જનની સુરક્ષા યોજનાનો આ પૂરો વિડીયો જોશો તો આમાંથી ગમે એવો પ્રશ્ન પૂછે, વિધાનવાળો કે અઘરો, તો તમારો એક પણ માર્ક નહીં કપાય એની પૂરી ખાતરી આપીએ છીએ. તો ચાલો શરૂઆત કરી દઈએ. હવે આપણે યોજના જે છે એનું નામ છે જનની સુરક્ષા યોજના. ઓકે, જ્યારે તમે અગાઉ વિડીયો ચાલુ કર્યો હશે ત્યારે જ લખેલું હશે કે JSY એટલે કે જનની સુરક્ષા યોજના. ઓકે, આની ઘણી વખત આનું JSY આપણને પૂછાય કે JSY નું પૂરું નામ શું છે, તો એનું પૂરું નામ છે જનની સુરક્ષા યોજના. હવે આની શરૂઆતની વાત કરવા જઈએ તો કે જનની સુરક્ષા યોજના જે છે મિત્રો કેન્દ્ર સરકારની યોજના છે અને કેન્દ્ર સરકારમાં એની શરૂઆત ક્યારે થઈ ગઈ એમ પરીક્ષામાં પૂછાય તો એ હતી 12 એપ્રિલ 2005 ના રોજ. ક્યારે છે? 12 એપ્રિલ 2005 ના રોજ. પણ જો તમને ચોખવટ પાડીને એમ પૂછવામાં આવે કે ગુજરાતમાં શરૂઆત ક્યારે કરી, તો ગુજરાતમાં આવશે 18 ઓક્ટોબર 2006. ઓકે, આ બંને વચ્ચે તફાવત છે, યાદ રાખજો. મોસ્ટ ઓફ તો તમને એમ જ પૂછશે કે જનની સુરક્ષા યોજનાની શરૂઆત ક્યારે થઈ. એમાં આમાંથી જે ઓપ્શન હોય, પેલું માની લો કે 12 એપ્રિલ 2005, એ ઓપ્શન મોટા ભાગે હશે. પણ તમને જો એમ પૂછાય કે ગુજરાતમાં ક્યારે થઈ, તો આપણો જવાબ રહેશે 18 ઓક્ટોબર 2006 ના રોજ આ યોજનાની શરૂઆત થયેલી છે. હવે આ યોજનાની શરૂઆત કયા હેતુ માટે કરવામાં આવી હતી એ સમજીએ. હવે આની સાથે હું પહેલા તમને એ સમજાવી દઉં કે આ યોજના જે છે એ કેના અંતર્ગત અને શા માટે શરૂ કરવામાં આવી હતી એ થોડું સમજી લઈએ. તો તમને બધાને ખ્યાલ હશે કે NRHM આવે છે. NRHM એટલે શું થાય? તો કે NRHM એટલે કે નેશનલ રૂરલ હેલ્થ મિશન. આની શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો આની પણ શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 12 એપ્રિલ 2005 ના રોજ. ક્યારે? 12 એપ્રિલ 2005. NRHM ની શરૂઆત 12 એપ્રિલ 2005 ના રોજ થઈ. પછી સરકારને એમ લાગ્યું કે આમાં થોડા ફેરફાર કંઈક કરવા છે, તો એ પછી સરકારે આમાંથી શું કર્યું? તો કે એ પછી સરકાર લઈને આવ્યા નેશનલ અર્બન હેલ્થ મિશન એટલે કે NUHM. આ ક્યારે લાવ્યા? તો કે આ જે છે એ વર્ષ 2013ની સાલમાં સરકાર દ્વારા નેશનલ અર્બન હેલ્થ મિશન શરૂ કરવામાં આવ્યું. એ પછી આગળ જતા આનું નામ બદલાવી દેવામાં આવ્યું અને એ પછી એનું નામ કરવામાં આવ્યું NHM. અત્યારે તમે બધા જોતા હશો 108 હોય એની આગળ પણ તમે NHM ના સ્ટીકર જોશો. તો આ NHM ક્યારે આવ્યું? તો કે મિત્રો આ NHM જે છે એ પણ વર્ષ 2013ની સાલમાં જ આવેલું છે. NHM પછી એનું નામ આગળ જઈને શું બદલાયું સરકારે? સરકારને એમ થયું કે કંઈક વધારામાં કંઈક સુધારા કરીએ, તો એમને NHM નું જે છે એ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન કરી નાખ્યું. શું કર્યું છે? નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. અને એ ક્યારે કર્યું? તો એ જે છે 15 ઓગસ્ટ 2020 ના રોજ. ઓકે, આ બેઝિક માહિતી છે, યાદ રાખજો. અહીંથી હું તમારો કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું કે શા માટે આપણે આ તમને હું જણાવું છું. એ તમને જણાવું પહેલા આપણે સમજી લઈએ કે શું શું આવ્યું. પછી સરકારને હજી એમ લાગ્યું કે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન કરતાં કંઈક વધારે કંઈક સારું કરીએ. તો એમને શું કર્યું? તો એમને આનું નામ બદલીને આગળ કેમાં કન્વર્ટ કર્યું? તો એને આયુષ્માન ભારત ડિજિટલ મિશન તરીકે એને વર્ગીકૃત કર્યું. અને એની શરૂઆત ક્યારે કરી? તો કે વર્ષ 2021માં આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન. તમને બધાને ખ્યાલ હશે કે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત તમે બધા અત્યારે તમને ખબર હશે કે આ શબ્દ તમે સાંભળ્યો હશે. શું છે? આભા. ઓકે, હા, આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન જે છે એ અંતર્ગત તરીકે આભાની કામગીરી અત્યારે ગ્રામીણ વિસ્તારમાં મોટા ભાગે પૂરી થવા આવી છે. અને આભા કાર્ડ જે છે એનું પૂરું નામ શું થશે? તો કે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ. હવે અહીંથી એક પ્રશ્ન યાદ આવ્યો કે ચાલો આભા કાર્ડ જે છે એની શરૂઆત ક્યારે થઈ અને આભા કાર્ડ જે છે એમાં જે એક નંબર આપવામાં આવે આરોગ્યનો, એ આરોગ્યનો નંબર એ છે એ કેટલા આંકડાનો હોય? તો આ બંને પ્રશ્ન તમારે મને કોમેન્ટ કરવાના છે. ઓકે, તો ચાલો પહેલી વાર અહીં રિવાઇઝ કરી લઈએ કે NHM આવ્યું વર્ષ 2005 12 એપ્રિલના રોજ. પછી એમાંથી નેશનલ અર્બન હેલ્થ મિશન આવ્યું વર્ષ 2013માં. એમાંથી પછી નેશનલ હેલ્થ મિશન થયું 2013ની સાલમાં. પછી નેશનલ ડિજિટલ હેલ્થ મિશન 15 ઓગસ્ટ 2020ના રોજ. અને એ પછી લાસ્ટમાં અત્યારે આયુષ્માન ભારત ડિજિટલ મિશન જે વર્ષ 2021થી કાર્યરત છે.
હવે તમને એમ થાય કે સર અમારે શા માટે અત્યારે આ યોજનામાં લીધું? તો મિત્રો આ યોજનાનો મૂળ હેતુ એ હતો કે NRHM જ્યારે આવ્યું ત્યારે પોતાની સાથે 3 યોજનાઓ પણ લઈને આવેલું હતું. તો એ કઈ યોજનાઓ હતી એ અહીં તમને સમજાવી દઉં. તો પહેલી યોજના એ હતી JSY. કઈ હતી? અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ એ છે JSY એટલે કે જનની સુરક્ષા યોજના. બીજી જે હતી એ છે JSSK એટલે કે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, કે જે હું તમને હવે પછીનો જે વિડીયો આવશે એ આ યોજનાનો આવશે. અને એની સાથે એક આવેલી હતી કે આશાની યોજના. કઈ હતી? આશા. ઓકે. આ અર્બન હેલ્થ મિશન એટલે શું? તો કે ગામડાઓમાં જ્યારે આરોગ્યની સેવાઓનો વધારો કરવાનો હતો એટલા માટે આ પોતે 3 યોજનાઓ લઈને આવ્યું, જેથી કરીને ગામડાઓમાં માતા મૃત્યુ દર, બાળ મૃત્યુ દરમાં ઘટાડો થઈ શકે અને આરોગ્યની સુવિધા વધારે સુલભ બને. અને એટલા માટે અત્યારે મેં તમને જો પરીક્ષામાં એમ પૂછવામાં આવે કે જનની સુરક્ષા યોજના જે છે એ કયા મિશન અંતર્ગત કાર્યરત છે? જો તમારી પરીક્ષામાં નેશનલ અર્બન હેલ્થ મિશન ઓપ્શન આપેલો હોય તો તરત એ ટીક કરી દેવાનો. માની લો કે આ નથી આપેલું અને તમને એમ પૂછ્યું કે NHM ઓપ્શનમાં આપેલો છે, તો આ તમારો જવાબ બનશે. કેમ કે NRHM જે શરૂઆત થઈ 12 એપ્રિલ 2005 થી, પછી એના ધ્યેયો બદલાણા, એમાં અલગ અલગ એના જે રીતે એનું કાર્ય પદ્ધતિ બદલાણી, એ ઉપરાંત તરીકે એને અલગ અલગ મેને મોડલમાં કન્વર્ટ કરી. ઓકે. અત્યારે જે આપણે આયુષ્માન ભારત ડિજિટલ મિશન જોઈએ છે એવી રીતે જુદા જુદા એના ફેરફારો થઈને અહીંયા પહોંચ્યું છે. એટલે આ બાબત જો તમે સમજી જશો તો તમને આનો જવાબ સરળતાથી આવડશે. હવે ચાલો મૂળ હેતુ પર અહીંયા પરત આવીએ કે આપણે શું સમજતા હતા એ પર. હવે અહીં આપણે જોતા હતા કે એની શરૂઆત ક્યારે થઈ? તો કે 12 એપ્રિલ 2005 ના રોજ, અને ગુજરાતમાં શરૂઆત પૂછાય તો 18 ઓક્ટોબર 2006 ની સાલમાં. હવે અહીંયા વાત એ છે કે આ યોજના જે છે એ ખાસ યાદ રાખજો કે કેન્દ્ર સરકારે ચાલુ કરી હતી પ્રથમ વાત, એટલે કે આ 100% કઈ છે? 100% કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. કેવી છે? કેન્દ્ર પુરસ્કૃત યોજના. કેન્દ્ર પુરસ્કૃત યોજના એટલે શું થાય? તો કે આનો જે તમામ પ્રકારની જે સહાયની જે રકમ આપવામાં આવે છે એ કોના દ્વારા આપવામાં આવે છે? કેન્દ્ર સરકાર દ્વારા. ઓકે. ઘણી બધી યોજનાઓમાં એવું હોય કે 50% હિસ્સો કેન્દ્ર સરકાર આપે અને 50% રાજ્ય સરકાર આપે, પણ અહીંયા એવું નથી. JSYમાં ઊંધું છે. અહીંયા 100% જે છે એ સહાયની રકમ કોના દ્વારા ચૂકાય? તો એ કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ પણ IMP છે એટલે યાદ રાખજો. હવે મૂળ વાત કરીએ તો કે આ યોજના શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ શું હતો? તો તમને બધાને ખબર હશે કે પહેલા દાયણ આવતી હતી અને ઘરે ડિલિવરી કરાવતા હતા. અને ડિલિવરી ઘરે કરાવે એટલે કે મોટાભાગે ઓટોક્લેવિંગ કરેલા સાધન ન હોય. ઓકે. ચેપ લાગી જાય, જેના કારણે ઘણી વખત બ્લીડિંગ થઈ જાય માતાને. ઓકે. ચેપ લાગવાથી તો માતા મૃત્યુ થઈ જાય, બાળકનું મૃત્યુ થાય, અને માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ખૂબ વધારે હતો. હવે એને ઘટાડવો હતો, એટલા માટે જનની સુરક્ષા યોજના લાવ્યા હતા. તો એનો પ્રથમ હેતુ એ હતો કે સંસ્થાકીય પ્રસૂતિઓ એટલે કે ડિલિવરી વધારવી. એટલે કે માતાને જો હોસ્પિટલમાં ડિલિવરી કરાવે તો શક્ય તેટલા માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર આપણે ઘટાડીએ. એટલે પહેલો હેતુ એનો હતો કે સંસ્થાઓ એટલે કે સરકારી જે સંસ્થાઓ જે છે એટલે કે હોસ્પિટલો જે છે અહીંયા ડિલિવરી કરાવી, અને આ સાથે આ ડિલિવરી કરાવવાથી માતા મૃત્યુ દર એટલે કે MMR નું પૂરું નામ શું થશે? મેટરનલ મોર્ટાલિટી રેટ. અને શિશુ મૃત્યુ દર એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. ઓકે. આ જ્યારે આપણે ભણતા હોય ત્યારે તમામ નાના શબ્દ હોય તો એ પણ સાથે સાથે સમજી લેવા. ઓકે. જે પણ ટોપિક ભણો એને 360 ડિગ્રી તમારે ભણી લેવાનો, કે એને અંતર્ગત અથવા તો એને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછે તો આપણને આવડે. તો આ એના 3 હેતુ હતા. એક હતું કે હોસ્પિટલમાં ડિલિવરી વધારવી, કે સંસ્થાકીય પ્રસૂતિઓ વધારવી. બીજું હતું કે માતા મૃત્યુ દરમાં ઘટાડો કરવો. અને ત્રીજું જે હતું એ છે શિશુ મૃત્યુ દરમાં ઘટાડો કરવો. હવે તમે મને કોમેન્ટ કરવાનું રહેશે કે માતા મૃત્યુ દરનું સૂત્ર શું છે અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એટલે કે શિશુ મૃત્યુ દર હોય છે એનું સૂત્ર શું છે? તો ચાલો મને કોમેન્ટ કરી દો ફટાફટ. ચલો હવે આગળ વધીએ. કોમેન્ટ કરી દેજો, હું જોઈ લઈશ. ઓકે. પછી જવાબ આપી દઈશ તમને. હવે પાત્રતા લાભાર્થી. ઓકે. આ યોજના તો છે, પણ આ યોજનાના લાભાર્થીઓ કોણ છે? કયા કયા જે કેટેગરીમાં આવતા અથવા તો એના માટે જે શરતો નક્કી કરેલી હોય એ શું છે? તો કે જે સગર્ભા સ્ત્રી જે છે એ BPL કુટુંબની કોઈ પણ સગર્ભા સ્ત્રી હોય. ઓકે. એટલે કે જેનું રેશન કાર્ડ જે હોય એ BPL હોય તો એ આને લાભાર્થી બનશે. બીજું તો કે અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે ST ની તમામ સગર્ભા સ્ત્રીઓ BPL હોય અથવા અનુસૂચિત જાતિ અથવા તો જનજાતિની જે તમામ સગર્ભા સ્ત્રીઓ છે એમને આ યોજનાનો લાભ મળશે. અને સાથે સાથે એ જે છે સગર્ભા એની ઉંમર જે છે એ 19 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે.
જો આ ક્રાઇટેરિયા તમારા પૂરા થતા હોય તો તમે આ યોજનાને માટે પાત્રતા છો અથવા તો આના તમે લાભાર્થીઓ છો. પરીક્ષામાં આ જ્યારે યોજના લોન્ચ કરી હતી ત્યારે સરકારે ક્રાઇટેરિયા નક્કી કરેલો હતો કે લાભ ક્યાં સુધી મળશે. ઓકે, લાભ કેટલી ડિલિવરી સુધી મળે, તો ત્યારે નક્કી કરેલું હતું કે બે ડિલિવરી સુધી આનો લાભ તમને આપવામાં આવે છે. પણ અત્યારે એનો ક્રાઇટેરિયા બદલી ગયો છે. અત્યારે આમાંથી તમે લાભાર્થીની પાત્રતા ધરાવતા હોય તો તમે ગમે તેટલા બાળકો હોય તો પણ તમને JSY યોજનાનો એ લાભ મળે છે. હવે તમને એમ થાય કે તો તમે 2 ડિલિવરી ક્યાં સમજાવ્યું, તો માની લો કે પરીક્ષામાં જૂના પરિપત્ર મુજબ જો પૂછે તો એ મુજબ આપણે જવાબ આપવાના, અને નવા પરિપત્ર મુજબ પૂછે તો એ મુજબ જવાબ આપવાના. ઓકે, હવે આગળ જોઈએ. હવે આર્થિક સહાય. ઓકે, આ વાત તો થઈ ગઈ કે લાભાર્થી શું હોય એ બધી આપણે ચર્ચા કરી લીધી. હવે અત્યારે આપણે જોવાના છીએ કે આર્થિક સહાયનું માળખું, એટલે કે JSY જે યોજના છે એટલે કે જનની સુરક્ષા યોજના, એ અંતર્ગત તમને જે પણ રોકડમાં જે સહાય આપવામાં આવે છે એ શું છે. ઓકે, તો આ સહાય સમજી લઈએ. તો સહાય જે છે એ માની લો કે તમે જે ડિલિવરી જે પ્રસૂતા કરાવો છો એને ગ્રામીણ વિસ્તારની જે ANC હોય, ઓકે, પ્રેગ્નેન્ટ જે મહિલા હોય એ ગ્રામીણ વિસ્તાર આવતી હોય તો એને 700 રૂપિયા મળવા પાત્ર છે, કે જેમાં 500 રૂપિયા પ્લસ 200 રૂપિયા ભાડું. એવી જ રીતે જો તમે શહેરમાંથી આવતા હોય તો 600 + 100 એટલે કે 600 રૂપિયા તમને, 500 + 100 ભાડું, એવી રીતે કરીને ટોટલ તમને 600 રૂપિયા મળવા પાત્ર છે. આ ખાસ યાદ રાખજો, પરીક્ષામાંથી પ્રશ્ન પૂછાય છે. ઓકે, ગ્રામીણ વિસ્તારની પ્રસૂતાને કેટલા મળે તો કે 700 રૂપિયા, શહેરી વિસ્તારની પ્રસૂતાને કેટલા મળે તો કે 600 રૂપિયા. અને આની સાથે સાથે આશા બહેનોને પણ પ્રોત્સાહન રૂપે એક રકમ ચૂકવવામાં આવતી હોય છે. જો ગ્રામીણ વિસ્તારની સગર્ભા હોય અને એ પોતે સરકારી ડિલિવરી સરકારી સંસ્થા હોય અથવા તો સરકારે કરાર કરીને જે ખાનગી સંસ્થા સાથે કરાર કરેલો હોય ત્યાં ડિલિવરી કરાવરાવે તો એ આશાબેનને પણ ગ્રામીણ વિસ્તારની જો ANC હોય તો એને 600 રૂપિયા મળે છે, અને જો શહેરી વિસ્તારમાં હોય તો તેને 400 રૂપિયા મળવા પાત્ર છે. તો કે આ તમામ રકમ યાદ રાખજો. ઓકે, પ્રસૂતાને કેટલા મળે, ગ્રામીણ હોય તો 700 રૂપિયા અને શહેરની હોય તો 600 રૂપિયા. એવી જ રીતે આશાબેનને કેટલા મળે, જો ગ્રામીણ હોય તો એ 600 રૂપિયા મળે અને શહેરમાં જો પોતે ડિલિવરી કરાવી હોય એ પ્રસૂતાની તો એમાં તેને 400 રૂપિયા મળવા પાત્ર છે. હવે જો તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો ને તો આ આંકડા થોડા તમને ફેરફાર દેખાશે, કેમ કે ત્યાં હે ને 2 વિભાગ પાડેલા હશે. સમજાવી દઉં કઈ રીતે આવે. અહીંયા આવી રીતે તમને દેખાવ છે LPH અને સોરી, ઓકે, ઇન્ટરનેટ પર તમે સર્ચ કરશો એટલે તમને આવું દેખાડશે LPS. શું છે LPS અને HPS. ઓકે, આવી રીતે 2 ભાગ પાડેલા હશે અને અલગ અલગ તમને આવી રીતે અલગ અલગ રકમ આપેલી હશે. તો આ તમને શું કહેવા માંગે સમજાવી દઉં. LPS એટલે શું થાય તો કે લો, ઓકે, LPS અને HPS હાઈ પરફોર્મન્સ સ્ટેટ કહેવાય અને લોઅર પરફોર્મન્સ સ્ટેટ એટલે કે જ્યાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરનું પ્રમાણ વધારે હોય તેવા રાજ્યો એટલે કયા થાય તો કે એને કહેવાય LPS. અને હાઈ પરફોર્મન્સ સ્ટેટ એટલે કે જ્યાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરનું પ્રમાણ ખૂબ ઓછું હોય એવા જે રાજ્ય હોય એ રાજ્યનો LPSમાં સમાવેશ થાય છે. આપણા ગુજરાતમાં માતા મૃત્યુદર અને શિશુ મૃત્યુદર જે છે એ બંનેનું પ્રમાણ ખૂબ ઓછું છે, એટલે ગુજરાતનો સમાવેશ કેમાં થાય તો કે HPSમાં એટલે કે હાઈ પરફોર્મન્સ સ્ટેટમાં ગુજરાતનો સમાવેશ થાય છે. ઓકે, એટલે ગુજરાતમાં આપણે એટલા માટે આપણે ગુજરાતમાં કેટલી સહાય આપીએ છીએ તો કે આટલી આપણે ગુજરાતમાં સહાય આપીએ છીએ. હવે ઘણા બધા રાજ્યો ભારતમાં એવા પણ છે જે LPS એટલે કે લો પરફોર્મન્સ સ્ટેટમાં સમાવેશ થાય, કે જ્યાં માતા મૃત્યુદર અને શિશુ મૃત્યુદરનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. તો સરકારને એમ થાય કે ભાઈ આટલું બધું ઊંચું પ્રમાણ છે તો આને નિયંત્રિત લાવવા માટે થોડુંક વધારે વળતર આપી, તો શું કરે તો કે જે લો પરફોર્મન્સ જે સ્ટેટ છે જેમ કે કેરળ, એટલે કેરળ નહીં, જેમ કે ઉત્તર ગુજરાત લઈ લો, ઓકે, બિહાર લઈ લ્યો, તો આ જે રાજ્યો જે છે એ લો પરફોર્મન્સ સ્ટેટ છે તો અહીંયા થોડીક સહાય જે છે વધારે આપવામાં આવે છે. તો ત્યાં કેટલી સહાય અપાય એ તમને ચર્ચા કરી લઈએ. LPS અંતર્ગત અહીંયા તમને સમજાવું છું. ઓકે, LPS. ઓકે, હવે જો માની લો કે તમે પ્રસૂતા છો, ઓકે, હવે તમે ગ્રામીણ તમે પ્રસૂતા છો તો ત્યાં તમને 1400 રૂપિયા મળવા પાત્ર છે, અને તમે જો સિટીના જો છો તો તમને 1000 રૂપિયા મળવા પાત્ર છે. આ ક્યાં મળે તો કે જે લો પરફોર્મન્સ જે સ્ટેટ છે મેં તમને અગાઉ કીધું એ રીતે ઉત્તર ગુજરાત હોય,
પછી બિહાર હોય, અહીંયા જે તો તમે જે પ્રસૂતા બેન હોય એ ગામડાની હોય તો એને 1400 રૂપિયા આપે છે અને શહેરની હોય તો એને 1000 રૂપિયા આપે છે. હવે તમને એમ થતું હશે તો આશાબેનને પણ થોડાક વધારે આપતા હશે, તો કે ના, હાઈ પરફોર્મન્સ સ્ટેટ હોય અથવા તો લો પરફોર્મન્સ સ્ટેટ હોય તો ત્યાં આશાબેનને આ સેમ જ પૈસા આપવામાં આવે છે. એટલે કે ગ્રામીણ વિસ્તારની હોય તો એને 600 અપાય અને જો શહેર વિસ્તારની હોય તો આશાબેનને 400 રૂપિયા મળવા પાત્ર છે. હવે સાથે સાથે તમને સમજાવી દેવું કે જો ચાલો આશાબેન વિશે થોડું અહીં ચર્ચા કરી લઈએ. એક જ મિનિટ આપણે થોડું સાફ કરી નાખેલું સરળતાથી મગજમાં ઉતરે. હવે આશાબેનને જે છે પૈસા કેના મળે છે, પરીક્ષામાં માની લો કે એવું પૂછે કે 600 રૂપિયા અને 400 રૂપિયા જે છે એને મળે કેના મળે, તો કેના મળે, તો કે એ આશાબેન હોય ગામડામાં જે બીપીએલ પ્રસૂતા હોય એની ઓળખ કરે. બીજું તો કે એને સગર્ભાવસ્થાની ચેકઅપ માટે લઈ જાય. પછી તો કે એને સ્તનપાન વિશે યોગ્ય માહિતી આપે. પછી ડિલિવરી સુધી પોતે દવાખાને લાવે. પછી બાળકની અને માતાની ઘરે જઈને હોમ વિઝિટ કરે. ઓકે, એના આરોગ્યનું ધ્યાન રાખે. તો આવી તમામ જે કામગીરીઓ આશાબેન દ્વારા કરવામાં આવે અને આ કામગીરીને પ્રોત્સાહક રૂપે તેમને 600 રૂપિયા અને 400 રૂપિયા એ ચૂકવવામાં આવતા હોય છે. ઓકે, માની લો કે હું ડાયરેક્ટ તમને પીપીટી આપી દઉં તો આ માહિતી તમને ખબર ન પડે, એટલા માટે સમજાવું છું કે આ પૈસા એ આશાબેનને મળે છે. ચાલો કોમેન્ટ કરી દો કે આશાબેન જે છે આશા એનું પૂરું નામ શું થશે, તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. અને આશા જે છે એની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી એ ચાલો કોમેન્ટ કરી દો. ઓકે, આગળ હવે ચર્ચા કરી લઈએ થોડું કે સિઝેરિયન સેક્શન એટલે કે જો પ્રસૂતિ દરમિયાન સિઝેરિયનની જરૂર પડે તો વધારાના 1500ની સહાય મળવા પાત્ર થશે. માની લો કે જનની સુરક્ષા યોજનામાં તમારી નોર્મલ ડિલિવરી નથી થતી અને સિઝેરિયન કરાવવાની પરિસ્થિતિ થાય તો તમને 1500 રૂપિયાની સહાય મળવા પાત્ર હોય છે. આગળ જોઈએ. હવે એ વાત હતી યોજના વિશેની. ઓકે, હવે થોડી અહીંયા તમને બીજી પણ માહિતી હું તમને આપી દઉં જે તમારી પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે. હવે જે માની લો કે પરીક્ષામાં ઘણી વખત એમ પૂછાય છે કે કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે, તો આ યોજના જે છે એ MOHFF. ઓકે, કેની અંતર્ગત છે, તો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જે છે એ અંતર્ગત તરીકે આ યોજના કાર્ય છે. એટલે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. કઈ આવશે? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એટલે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જે છે એ અંતર્ગત આ યોજના કાર્યરત છે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે, એટલે ખાસ તમે યાદ રાખી લેજો. હવે આગળ જોઈએ. હવે જોઈએ તો કે જનની સુરક્ષા યોજનામાંથી પૂછાયેલા પ્રશ્નો MPHW, FSW, SI અને મુખ્ય સેવિકા અત્યાર સુધી જેટલા પણ પેપર લેવાના છે એમાં જે પણ પ્રશ્નો આ યોજનાને પૂછેલા છે એની આપણે ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન છે કે જનની સુરક્ષા યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી, અને આ પ્રશ્ન જે છે RMC FSW 2024માં પૂછેલો છે. મેં તમને અગાઉ જ કીધું એ મુજબ. ઓકે, અહીં તમને ચોખવટ નથી, ખાલી એમ કીધું કે ક્યારે શરૂઆત થઈ અને પહેલા જ મેં તમને સમજાવ્યું હતું કે 12 એપ્રિલ 2005ના રોજ. એટલે કે આપણો જવાબ એ અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ. જનની સુરક્ષા યોજનામાં સેના પર ભાર મૂકવામાં આવ્યો છે, અને આ પ્રશ્ન જે છે એ AMCની પરીક્ષા હતી FSWની વર્ષ 2023માં પ્રશ્ન પૂછેલો છે કે જનની સુરક્ષા યોજના જે છે એમાં સેના પર ભાર મૂકવામાં આવ્યો છે. તો માતાને વાહન પૂરું પાડે, માતાની તપાસ, માતાની દવાઓ પૂરી પાડવી કે IMR અથવા અને AMRને ઘટાડો કરવો. એટલે કે શિશુ મૃત્યુદર અને માતા મૃત્યુદર ઘટાડવું એ એનો મુખ્ય હેતુ હતો. તો મેં તમને અગાઉ જ સમજાવેલું હતું, તો ઓપ્શન ડી અહીંયા આપણો જવાબ બનશે. હવે આગળ જોઈએ તો કે જનની સુરક્ષા યોજના એટલે કે JSY કયા મુખ્ય ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી, અને આ પ્રશ્ન જે છે એ વર્ષ 2026માં જે પંચાયત વિભાગ દ્વારા જે દિવ્યાંગ FSW જે બહેનો હતા એમની જે પરીક્ષા લીધી એમાં પ્રશ્ન પૂછેલો હતો કે એમનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો જનની સુરક્ષા યોજનાનો. જોઈએ ઓપ્શન. મહિલાઓમાં શિક્ષણ માટે નાણાકીય સહાય એકત્ર કરવી, શિશુઓને મફત રસીકરણ પાડવું, સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપીને માતા અને નવજાત શિશુનું મૃત્યુ દરમાં ઘટાડો કરવો, બાળકોને પોષણયુક્ત આહાર પૂરા પાડવા. તો હમણાં જ મેં તમને સમજાવ્યું કે આ યોજના શા માટે શરૂ કરી. એનું નામ જ છે કે જનની સુરક્ષા યોજના, એટલે કે માતાની સુરક્ષા. એટલે કે સંસ્થામાં તમે ડિલિવરી કરાવો જેથી કરીને માતા મૃત્યુદર પણ ઘટે અને શિશુ મૃત્યુદરમાં પણ ઘટાડો થાય. તો આ એનો મુખ્ય હેતુ હતો. એટલે કે ઓપ્શન સી અહીં આપણો જવાબ બનશે.
આગળ જોઈએ, જનની સુરક્ષા યોજના એટલે કે JSY મુખ્યત્વે શેને પ્રોત્સાહન આપે છે? આ પણ પ્રશ્ન જે છે એ ગૌણ સેવા દ્વારા SSIની જે હાલ હમણાં ભરતી થઈ વર્ષ 2026માં જે દિવ્યાંગ ભાઈઓ હતા એમના માટેની પરીક્ષા હતી, એમાં પ્રશ્ન પૂછેલો હતો કે JSY યોજના શેને પ્રોત્સાહન આપે છે? બાળ રસીકરણ, સંસ્થાકીય પ્રસૂતિઓ, ગર્ભ નિરોધક ઉપાયો કે સ્ત્રી વિવેંધીકરણ? તો આ જે છે જનની સુરક્ષા યોજના એ સંસ્થાકીય પ્રસૂતિઓને પ્રોત્સાહન આપે છે, એટલે કે ઓપ્શન બી સાચો જવાબ રહેશે. જનની સુરક્ષા યોજના મુખ્યત્વે નીચેનામાંથી શેને પ્રોત્સાહન આપે છે? આ પ્રશ્ન અગાઉ અત્યારે જ આપણે જોયો અને આ જ પ્રશ્ન જે છે આ વર્ષ 2026માં બીજી વાર રિપીટ થયો. ઓકે, એટલે જૂના પ્રશ્નો યોજનાના ખાસ જોજો. ઓકે, બીજા પ્રશ્ન રિપીટ થાય કે ન થાય નવા સિલેબસ મુજબ, પણ યોજના છે, આરોગ્યના કાર્યક્રમો છે, આના પ્રશ્ન રિપીટ થઈ શકે છે. એટલે તમે ન જોયા હોય તો જોઈ લેજો કે પંચાયતનું FSW દિવ્યાંગ 2026નું પેપર આમાં પ્રશ્ન પૂછ્યો. ઓકે, તો અત્યારે આપણે જોયું કે સંસ્થાકીય પ્રસૂતિઓને વધારવી એ એનું પ્રોત્સાહન હતું, એટલે ઓપ્શન સી. જનની સુરક્ષા યોજનાનો મુખ્ય હેતુ શું છે? આ પ્રશ્ન SMC FSW વર્ષ 2026માં, ઓકે, મોસ્ટ ઓફ તરીકે આ વર્ષમાં જે પેપર લેવાના 26માં એમાં પ્રશ્ન પૂછેલો છે કે એનો મુખ્ય હેતુ શું છે? એન્ટીનેટલ કેર, ઇન્ટ્રાનેટલ કેર, હોસ્પિટલ ડિલિવરી વધારવી કે હોસ્પિટલાઇઝેશન વધારવું? તો આપણે હોસ્પિટલમાં જે ડિલિવરી, આપણને હમણાં જ મેં તમને કીધું કે એનો મુખ્ય હેતુ શું હતો? તો કે સંસ્થાકીય પ્રસૂતિઓ વધારી માતા મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દરમાં ઘટાડો કરવો, એટલે કે ઓપ્શન સી. આગળ જોઈએ, જનની સુરક્ષા યોજનાનો લાભ કઈ પ્રસૂતાને મળે છે? આ પ્રશ્ન જે છે એ 2017 FSW નું પેપર હતું તેમાં પ્રશ્ન પૂછાયેલો છે કે જનની સુરક્ષા યોજનાનો લાભ કોને મળે? તો અહીંયા ઓપ્શન સી એ સાચો જવાબ બનશે કે ગરીબ રેખા નીચે જીવતી હોય અથવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, ઓકે, આ બંને હોય, આ બંનેને લાભ મળવા પાત્ર છે. આગળ જોઈએ, જનની સુરક્ષા યોજનાનો લાભ કઈ પ્રસૂતાને મળે? મેં તમને કીધું હતું, અગાઉના પ્રશ્નો રિપીટ થાય છે. જો આ 2017માં પૂછ્યો એ જ પ્રશ્ન જે છે પંચાયત વિભાગમાં જે 2022માં FSWની ભરતી થઈ હતી એમાં પ્રશ્ન પૂછી લીધો કે જનની સુરક્ષા યોજનાનો લાભ છે એ કઈ પ્રસૂતાને મળે? તો ગરીબ રેખા હેઠે જીવતી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આ બંનેને મળવા પાત્ર છે, એટલે કે ઓપ્શન બી અહીં આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ, જનની સુરક્ષા યોજના સહાય યોજના અંતર્ગત લાભાર્થી મહિલાને પ્રસૂતિ દીઠ કેટલા રૂપિયા મળે છે? અહીંયા આપણને ચોખવટ નથી કરી કે ગામડાની મહિલા એટલે પ્રસૂતિ મહિલા છે અથવા તો શહેરની. તમને બધાને ખ્યાલ હશે કે શહેરની હોય તો કેટલા મળે? તો શહેરની હોય તો 600 રૂપિયા મળે, અને ગામડાના બેન હોય તો કેટલા મળે? તો કે 700 રૂપિયા મળે. અહીંયા આપણને ક્યાંય એવું નથી કીધું કે આ બેન, તો અહીંયા તમે જોઈ લો ઓપ્શનમાં ક્યાંય 600 આપેલા છે? નથી આપેલા. ક્યાં આપેલા છે? તો કે 700. તો નક્કી છે કે આ ગામડા વિશે જ અહીંયા પૂછેલું છે, એટલે કે ઓપ્શન ડી જવાબ બનશે. અને આ પ્રશ્ન જે છે એ BMC FSW વર્ષ 2018માં પ્રશ્ન પૂછેલો છે. ઓકે, આગળ જોઈએ, જનની સુરક્ષા યોજના અંતર્ગત ગ્રામીણ લાભાર્થી મહિલાને પ્રસૂતિ દીઠ કેટલા રૂપિયા મળે છે? ઓકે, અહીંયા ચોખ્ખું કરીને પૂછ્યું કે ગ્રામીણ લાભાર્થી મહિલા હોય એને કેટલા રૂપિયા મળવા પાત્ર છે? તો ગ્રામીણ મહિલા હોય તો કેટલા મળે? તો એને 700 રૂપિયા મળે. અને આ પ્રશ્ન જે છે મુખ્ય સેવિકા વર્ષ 2015ના પેપર, ઓકે, એમાં તમે જોશો તો આ પ્રશ્ન તમને ત્યાં મળી જશે. જોઈએ આગળ, બીજો પણ પ્રશ્ન એ મુખ્ય સેવિકા 2015માં આવેલો છે. એ છે જનની સુરક્ષા યોજના અંતર્ગત લાભાર્થી મહિલાને સિઝેરિયન કરવામાં આવે તો કેટલા રૂપિયા મળવા પાત્ર છે? જો સિઝેરિયન કરવાની જરૂર પડે તો તેને હમણાં જ મેં તમને સમજાવ્યું, એને કેટલા મળે છે? એ મળતી રકમ છે 1500 રૂપિયા. આગળ જોઈએ, નીચેનામાંથી કયા સામાજિક સ્તરનો કાર્યકર જનની સુરક્ષા યોજના હેઠળ લાભાર્થીઓને ઓળખવામાં એક મુખ્ય ભૂમિકા ભજવે છે? અને આ પ્રશ્ન જે છે એ પંચાયતનું દિવ્યાંગ બહેનું જે FSWનું 2026નું પેપર હતું એમાં પ્રશ્ન પૂછેલો છે. હમણાં જ મેં તમને કીધું કે આશા વર્કર જે છે, એટલે કે આશા જે બહેનો છે એ BPL એજન્સીને ગોતી લાવે, એની ઓકે હોસ્પિટલ સુધી લઈ જાય, માતૃ અને બાળ સંભાળ બંને રાખે, તો એટલા માટે પાયાના કર્મચારી કહેવાય. અને એના હેઠળ તરીકે લાભાર્થીને કોણ ઓળખે? તો એ આશાબેન ઓળખે છે. ઓકે, એટલે ઓપ્શન સી અહીં આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ, જનની સુરક્ષા યોજના કયા વિષય પર છે? RMC SSI વર્ષ 2025માં પ્રશ્ન જે ખાતાકીય પરીક્ષા હતી RMC એમાં પ્રશ્ન પૂછેલો હતો. તો કયા વિષય પર છે? તો તમને પહેલા જ ખબર છે કે JSY એનો મુખ્ય હેતુ જે છે કે જનની સુરક્ષા યોજના, ઓકે, આ એના પર જ બનેલી છે. એટલે કેનું ઉદ્દેશ્ય, મુખ્ય વિષય કેવો કહેવાય? તો એનો મુખ્ય વિષય છે માતૃ સંરક્ષણ, એટલે કે ઓપ્શન ડી.
હવે આ વાત મેં તમને કરી અત્યાર સુધી જેટલા પણ પેપરમાં પ્રશ્ન જનની સુરક્ષા યોજનાના હતા એ તમામ અહીંયા જોવાઈ ગયા છે. હવે આપણે ચર્ચા કરવાના છીએ કે જનની સુરક્ષા યોજનામાં આઈએમપી એમસીક્યુ કે હવે પછી જે માહિતી બાકી રહી છે ને એમાંથી જે પ્રશ્ન નથી પૂછાયા અને આવનારી પરીક્ષામાં એ પૂછાવાની 100% શક્યતા છે એ અહીંયા જોઈશું. ઓકે, વિડીયો પૂરો જોઈ લેજો, તમને ઉપયોગી થશે, બીજે ક્યાંય વાંચવાની જરૂર નહીં પડે. બધા જ એમસીક્યુ કવર કરી લીધા છે. જોઈએ જનની સુરક્ષા યોજના કયા રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત ચલાવવામાં આવે છે? તો એનએચએમ અથવા તો એનઆરએચએમ. મેં તમને હમણાં જ સમજાવ્યું, આખું પહેલેથી ડીપમાં સમજાવ્યું કે તમને આવી રીતે ઓપ્શન આપેલા હશે તો શું આવશે, તો કે અહીંયા આપણો જવાબ રહેશે એનએચએમ. ઓકે, એટલે એક ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે. હવે સાથે સાથે આવું જ્યારે આપણે જોતા હોય ત્યારે એનએચએમ એટલે શું થાય, તો કે નેશનલ હેલ્થ મિશન. આનું પૂરું નામ ઘણી વખત પૂછે છે. એનઆરએચએમ એટલે શું, તો કે નેશનલ રૂરલ હેલ્થ મિશન. આઈસીડીએસ એટલે શું, તો કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મેચ. પીએમજી એટલે શું, તો કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મિશન ઇન્દ્રધનુષ. ચાલો મને તમે હવે સાથે સાથે મિત્રો કોમેન્ટ એક જરૂર કરી દેજો કે આઈસીડીએસ યોજનાની શરૂઆત, પીએમજી યોજનાની શરૂઆત ક્યારે થઈ, આની મને શરૂઆત. ઓકે, કેમ કે પરીક્ષામાં ઘણી વખત આવું પરીક્ષામાં પૂછે છે. ઓકે, આની શરૂઆત ક્યારે થઈ તમે મને કોમેન્ટ કરી દો. જો તમે કોમેન્ટ કરશો તો અમને પણ એમ લાગશે કે ના ખરેખર વિડીયો અમારો સારો બનાવી છે, કાંઈક અમે સારું આપી શકીએ છીએ, તો અમને પણ વધારે વિડીયો બનાવવાનું ઉત્સાહ જાગશે. તો કોમેન્ટ જરૂર કરજો. આગળ જોઈએ. જનની સુરક્ષા યોજના એક એવા પ્રકારની યોજના છે 100% કેન્દ્ર સરકાર પુરસ્કૃત, 100% રાજ્ય સરકાર આપે અથવા તો 50-50, 50 કેન્દ્ર અને 50 રાજ્ય. તો મેં તમને હમણાં જ સમજાવ્યું કે કેન્દ્ર સરકાર આનો 100% જે પૈસા ચૂકવવામાં આવે છે કેન્દ્ર સરકાર આપે છે. એટલે કે ઓપ્શન એ 100% જે છે એ કેન્દ્ર સરકાર ચૂકવતી હોય છે. એટલે કે ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ. જનની સુરક્ષા યોજના એટલે કે જેએસવાયના ઉદ્દેશ્ય શું છે? તો કે સંસ્થાગત પ્રસૂતિ વધારવી, માતા અને નવજાત શિશુ મૃત્યુ દરમાં ઘટાડો કરવો, સગર્ભા માતાઓને નાણાકીય સહાય પૂરી પાડવી કે આપેલા તમામ. તો મેં તમને અગાઉના બે હેતુ તો સમજાવેલા હતા કે સંસ્થાકીય પ્રસૂતિઓ વધારવી એનો મુખ્ય હેતુ છે. બીજું છે માતાઓને નવજાત શિશુ મૃત્યુ દરમાં ઘટાડો કરવો, તો કે હા. અને તમને ખ્યાલ જ છે કે આમાં આપણે આર્થિક સહાય રૂપે પૈસા પણ ચૂકવીએ છીએ, એટલે કે નાણાકીય સહાય પણ અંદર પૂરી પાડીએ છીએ. એટલે કે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ. ઓકે, જે પ્રકારે તમારા ઓપ્શન આપેલા હોય એ પ્રમાણે તમારે જવાબ આપવાનો રહેશે. જેએસવાય યોજના હેઠળ શહેરી વિસ્તારની સગર્ભા માતાને સંસ્થાકીય પ્રસૂતિ માટે કેટલી સહાય મળવા પાત્ર છે? શહેરી વિસ્તારના હોય તો એ બહેનોને કેટલી મળે, તો એ બહેનોને 600 રૂપિયા મળે છે. ઓકે, અને 700 રૂપિયા કોને મળે, તો કે ગ્રામીણ હોય તે બેનને. ઓકે, 1400 કયા બેનને મળે, તો કે જે ગ્રામીણ વિસ્તારની હોય પણ તું એલપીએસ જે રાજ્યો હોય ત્યાં મળે. અને 1000 રૂપિયા તો કે શહેરની હોય પણ એલપીએસ જે રાજ્યો છે ત્યાં આ ચૂકવવામાં આવે છે. એટલે આપણે ખાલી આટલું યાદ રાખજો. ઓકે, તમારે એલપીએસ એટલે કે લો પરફોર્મન્સ સ્ટેટની માહિતી યાદ નથી રાખવાની, તમે ખાલી ગુજરાત પૂરતું યાદ રાખો, કેમ કે આટલું ઇનફ છે, આટલું જ પરીક્ષામાં પૂછે છે. જોઈએ. ગ્રામીણ વિસ્તારમાં આશા વર્કરને પ્રેરણા સહાય પેટે કેટલી રકમ ચૂકવવામાં આવે છે? ગ્રામીણ વિસ્તારમાં આશાબેન જે હોય, ઓકે, શહેરી વિસ્તારના હોય તો તમને ખબર છે કે આપણે 400 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારના હોય તો 600 રૂપિયા આપવી. એટલે કે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે. જોઈએ આગળ. શહેરી વિસ્તારમાં આશા વર્કરને જેએસવાય હેઠળ કેટલી પ્રોત્સાહક રકમ મળે છે? તો શહેરના જે આશા બહેનો હોય એમને 400 રૂપિયા મળવા પાત્ર છે. એટલે કે ઓપ્શન બી. ગુજરાત રાજ્યને જેએસવાય અંતર્ગત કયા કેટેગરીના રાજ્યમાં મૂકવામાં આવે છે? મેં તમને અગાઉ જ લો પરફોર્મન્સ સ્ટેટ અને હાઈ પરફોર્મન્સ સ્ટેટ થોડા સમજાવેલા છે. આ અંતર્ગત પ્રશ્ન પૂછેલો છે કે આપણે કેમ આવી, તો કે ગુજરાતમાં માતા મૃત્યુદર અને શિશુ મૃત્યુદર ખૂબ નીચું પ્રમાણ છે, એટલા માટે આપણે કેમ આવી, તો કે હાઈ પરફોર્મન્સ સ્ટેટમાં આવીએ છીએ. લો પરફોર્મન્સ સ્ટેટમાં કયા કયા આવે, તો કે અહીંયા આવશે, એક સામાન્ય ઉદાહરણ દઈ દઉં, એક આવશે બિહાર, પછી ઉત્તર પ્રદેશ. આવા 10-12 જે રાજ્યો જે છે એ લો પરફોર્મન્સ સ્ટેટમાં આવે. ઓકે, જોઈએ. જેએસવાય યોજનાનો લાભ મેળવવા માટે પ્રસૂતિ ક્યાં થવી અનિવાર્ય છે? તમારા જેએસવાય યોજનાનો લાભ મેળવવો હોય તો તમારી ડિલિવરી ક્યાં કરાવવાની છે? તો તમારે સરકારી હોસ્પિટલ અથવા તો માન્ય પ્રાપ્ત ખાનગી હોસ્પિટલમાં. આનો મુખ્ય હેતુ જ મેં તમને પહેલા કીધું હતું કે સંસ્થાકીય પ્રસૂતિ વધારવી એનો મુખ્ય હેતુ હતો. તો આ યોજનાનો લાભ લેવો હોય તો શું થવું જરૂરી? તો એના માટે તમારે સરકારી હોસ્પિટલમાં ડિલિવરી થવી જોઈએ, અથવા તો સરકારે જે કોઈ પણ ખાનગી હોસ્પિટલ સાથે કરાર કરેલો હોય પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના રૂપે, અહીંયા થાય તો તમને આનો લાભ મળવા પાત્ર છે. આગળ જોઈએ. જેએસવાય યોજના હેઠળ મળતી સહાય સીધા લાભાર્થીના ખાતામાં કઈ પદ્ધતિથી જમા થાય છે?
તો કે એ છે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એ તમારા લાભાર્થીના ખાતામાં રકમ જમા થશે એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ JSY અંતર્ગત આશા વર્કરનું મુખ્ય કાર્ય શું છે? મેં તમને વિડીયો ચાલુ હતો ત્યારે સમજાવેલું હતું કે આશાબેનનું કાર્ય શું હોય. તો જોઈએ સગર્ભા માતાઓની વહેલી નોંધણી કરાવી તો કે હા આ પણ એમનું કાર્ય હોય છે એટલે કે એનસીને ગોતી લાવે અને એને બેન પાસે એની નોંધણી કરાવરાવે. બીજું છે ઓછામાં ઓછી 3 એનસી તપાસની ખાતરી કરે કે એનસી તપાસ એની 3 થઈ ગઈ છે કે નથી થઈ. જો ન થઈ હોય તો તેને સાથે જઈને કરાવરાવે. બીજું સંસ્થાકીય પ્રસૂતિ માટે પ્રેરિત કરવી અને હોસ્પિટલે લઈ જવી એટલે કે એ પોતે હોસ્પિટલમાં ડિલિવરી કરાવે એ માટે એને સમજાવે અને હોસ્પિટલને લઈ જાય. તો કે હા તમામ કાર્યો જે છે એ આશાબેન કરતા હોય છે એટલે કે ઓપ્શન ડી અહીંયા આપણો જવાબ બનશે. આગળ જોઈએ જનની સુરક્ષા યોજના એટલે કે JSY કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે? મેં તમને સમજાયું હતું કે મંત્રાલય ઘણી વખત પૂછે છે. તો એ કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે? તો કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય કે ગૃહ વિભાગ. તો અહીંયા આપણો ઓપ્શન બી સાચો જવાબ બનશે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. ઓકે, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. આગળ જોઈએ હાઈ પરફોર્મન્સ સ્ટેટમાં JSY નો લાભ વધુમાં વધુ કેટલા બાળકોના જન્મ સુધી મર્યાદિત છે? ગમે તેટલા બાળકો, પ્રથમ 2 જીવિત બાળકો સુધી, માત્ર પ્રથમ બાળક સુધી કે 3 બાળકો સુધી? તો પ્રથમ જે 2 બાળક હોય એ અંતર્ગત તરીકે જૂની યોજના મુજબ તમે જો આપણે જોવા જઈએ તો 2 બાળકો સુધી આ લાભ મળવા પાત્ર છે એવો ઉલ્લેખ કરેલો છે. પણ અત્યારે રૂટીન જેમાં JSY નો ફોર્મ ભરાતા હોય અત્યારે તમે જોઈશો ઓકે તમારા આજુબાજુના આરોગ્ય કેન્દ્રમાં જઈને જોશો તો JSY જે છે ગમે તેટલી ડિલિવરી હોય તો પણ એના ફોર્મ ભરી આપે છે. જોઈએ આગળ નીચેનામાંથી કઈ યોજના JSY એટલે કે જનની સુરક્ષા યોજનાનું સુધારેલું અને વધુ સુવિધાયુક્ત સ્વરૂપ છે જેમાં કેશલેસ સારવાર મળે છે? ઓકે આપણને એમ પૂછેલું કે જનની સુરક્ષા યોજના તો છે જ પણ એનું સારું અને સુધારેલું સ્વરૂપ કે જેમાં 1 પણ રૂપિયો ચૂકવવાનો થતો નથી અને આપણને સારામાં સારી સુવિધા મળે એવી યોજના કઈ? તો એ આવશે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ. ઓકે આ આપણે અત્યારે ભણવાની બાકી છે એટલે તમને નહીં ખબર હોય. ઓકે આના પછીનો વિડીયો આપણે જનની સુરક્ષા કાર્યક્રમનો લઈને આવશું. પછી પૂર્ણા યોજના જે છે એનું પૂરું નામ તમારે જણાવવાનું રહેશે. વાલી દીકરી યોજના જે છે એની શરૂઆત અને ચિરંજીવી યોજના જે છે એની શરૂઆત ક્યારે થઈ? આ 3 પ્રશ્નો મેં તમને પૂછ્યા તમે મને કોમેન્ટ કરી દો. ઓકે કોમેન્ટ આવશે તો આપણે ખૂબ ઝડપથી આગળનો વિડીયો બનાવશું. આગળ જોઈએ JSY યોજના અંતર્ગત આશા વર્કરને ચૂકવાતી રકમમાં ટ્રાન્સપોર્ટ આસિસ્ટન્સ એટલે કે વાહનનો ખર્ચ સમાવેશ હોય છે. એટલે કે આપણે જે આશાબેનને જે પૈસા આપીએ છીએ ઓકે ગ્રામીણ આશાબેનને 600 અને શહેરી આશાબેનને 400 JSY યોજના અંતર્ગત તો કે આમાં શું વાહન ખર્ચ પણ સમાવેશ હોય? તો કે હા આ પ્રોત્સાહક રકમમાં તેનો સમાવેશ થઈ જાય. એને અલગથી કાંઈ વાહનનો ખર્ચો ચૂકવવામાં આવતો નથી પણ આ જે 600 રૂપિયા અને 400 રૂપિયા આપે એમાં વાહન ખર્ચ આવવા જવાનું ભાડું પણ અંદર સામેલ હોય છે. જોઈએ આગળ JSY યોજનાનું મોનિટરિંગ ગ્રામ્ય કક્ષાએ મુખ્યત્વે કોના દ્વારા થાય છે? ANM, FSW અને આશા વર્કર, આંગણવાડી વર્કર, તલાટી કમ મંત્રી કે સરપંચ? તો અહીંયા આપણો જવાબ શું રહેશે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ ANM અને આશા વર્કર અને FSW બેન એટલે કે ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે. હવે આગળ જોઈએ રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન નેશનલ રૂરલ હેલ્થ મિશનની શરૂઆત ક્યારે થઈ? રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશનની શરૂઆત ક્યારે થઈ આપણને એમ પ્રશ્ન પૂછેલો છે તો એ મેં તમને પહેલા જ સમજાવેલું કે 12 એપ્રિલ 2005ના રોજ NRHM એટલે કે નેશનલ રૂરલ હેલ્થ મિશનની શરૂઆત થયેલી છે કે ઓપ્શન એ. JSY યોજના અંતર્ગત જો કોઈ સગર્ભા માતા માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવે તો તેને સરકારી હોસ્પિટલનો લાભ મળી શકે? મળે કે ના મળે એ આપણે અહીંયા જવાબ દેવાનો રહેશે. તો કે હા જો તે હોસ્પિટલ સરકાર સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં જોડાયેલી હોય તો એ યોજનાનો એને લાભ મળે એટલે કે ઓપ્શન એ અહીં આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ JSY હેઠળ નવજાત શિશુના જન્મના કેટલા સમય સુધીમાં તેનું રસીકરણ એટલે કે BCG, OPV
0 ડોઝ. અને હેપેટાઇટિસ બી સુનિશ્ચિત કરવું. તો તમને બધાને હશે કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે આપણે BCG એટલે કે બેસિલસ ક્લાઇમેટિક યુરિન, હેપેટાઇટિસ બી અને પોલિયો 0 ડ્રોપ એ આપણે એને આપી દઈએ છીએ. તો અહીંયા ઓપ્શન કેવો રહેશે? જન્મના તુરંત બાદ આ તમામ રસીઓ થઈ જાય સુનિશ્ચિત કરવાનું એટલે કે ધ્યાન રાખવાનું રહેશે. આગળ જોઈએ, JSY યોજનાનું મુખ્ય સૂત્ર અથવા સ્લોગન કોના સ્વાસ્થ્યની આસપાસ કેન્દ્રિત છે? સુરક્ષિત માતૃત્વ, સુરક્ષિત બાળપણ, દીકરો બચાવો કે પોષણ યુક્ત. તો પહેલા તમે અહીં આખું એનું પૂરું નામ સાંભળશો કે JSY એટલે જનની સુરક્ષા યોજના એટલે કે માતાની સુરક્ષા માટે. એટલે શું કહેવાય? એને કહેવાય સેફ મધરહુડ એટલે કે ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ, JSY યોજના હેઠળ લાભાર્થી મહિલાને કયા કાર્ડના આધારે સેવાઓ ટ્રેક કરવામાં આવે છે? MCP કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ કે આયુષ્માન કાર્ડ. એટલે કે જે લાભાર્થી જે મહિલા હોય એમને આ સેવા અપાય કયા કાર્ડ અંતર્ગત? તો એ છે MCP કાર્ડ, જેને કહેવાય મધર એન્ડ ચાઇલ્ડ પ્રોટેક્શન કાર્ડ, કે જેને આપણે ગુજરાતીમાં મમતા કાર્ડ કહીએ છીએ. આગળ જોઈએ, જનની સુરક્ષા યોજના એટલે કે JSY ના કારણે દેશમાં નીચેનામાંથી કયા દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલો છે? તો કે MMR એટલે કે મેટર્નલ મોર્ટાલિટી રેટ, IMR એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, નિયોનેટલ મોર્ટાલિટી રેટ કે આપેલા તમામ. તો કે આ જનની સુરક્ષા યોજના આવવાને કારણે સંસ્થાકીય પ્રસૂતિ વધી, જેના કારણે MMR, IMR અને NMR આ તમામમાં ઘટાડો નોંધાણો એટલે કે ઓપ્શન ડી અહીં આપણો જવાબ બનશે. તો આ વિડીયોમાં બસ આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.